જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારણ બસરા ગુજરાત રાજકોટ ઉમેદ. આજનો આપણો જે આ વિડીયો છે ખાસ મહત્વનો રહેશે અને ચાલો હું તમને બતાવું. અત્યારે પહેલાં આપણા ગૌધનના દર્શન કરી લ્યો અને આજનો વિડીયો પ્રાકૃતિક કૃષિના વિષય ઉપર રહેવાનો છે. એનું કારણ સમજાવવાનો પ્રયત્ન કરું. અત્યારે આપણે ઘઉં વાવ્યા છે, એને 5 તારીખનું વાવેતર છે અને આજે 16 તારીખ છે, તો અંદાજિત આપણે ગણતરી કરીએ તો 40 દિવસ થયા છે પરફેક્ટ. આ ઘઉંને 2 જ પિયત આપેલા છે, પછી તમને બતાવું. કહેવાનો મારો ભાવાર્થ શું છે ને એ સમજવાનો પ્રયત્ન કરજો. આ ચણાને 2 જ પિયત આપેલા છે. ચાલો આમાં આજે આપણે બાંધછોડ કરી લે, હાલો, આ વાંધો ન આવે. પણ જ્યાં મકાઈ છે, બરોબર, આ મકાઈને પણ 2 જ પિયત આપેલા છે. તમે જોઈ શકતા હશો, એકદમ લાઇટ વાળી, તંદુરસ્ત, શિયાળાના હિસાબે થોડોક ગ્રોથ ઓછો છે, પણ આનો ગ્રોથ પણ જબરજસ્ત થશે. હમણાં છેલ્લા દિવસોમાં વધી. આની પહેલાં એક વખત ગોળવાળી છાશ અને ગૌમૂત્ર એનો એકનો જ છંટકાવ કરેલો છે, એ સિવાય કોઈ વસ્તુ નહીં. આની પહેલાં આપણે એક વખત વિડીયામાં બતાવી હતી, તમે જોયું હોય તો ચાલો ભેજ કેટલો છે ને તમને બતાવવાનો પ્રયત્ન કરું. આ આપણે જ્યાં છે એ કાઢ્યું, બરાબર. હવે આ માટીનો ભાગ છે, તો આ અહીંથી અહીં લગી લગભગ 1/2 ઇંચ છે. એની નીચે કમ્પ્લીટ ભેજ છે અને એ ભેજ કેવો છે આ તમે જોઈ શકતા હશો. આ ભેજનું પ્રમાણ છે. તો આના મૂળ ઓછામાં ઓછા 1.5 થી 2 ઇંચ સુધી નીચે હશે જો આપણે ઉપાડીએ તો. પણ અત્યારે પાયેલું નથી, એના કારણે મૂળ તૂટી જાય. જો પાયેલું હોય અને ખેંચીએ તો ખ્યાલ આવે. લગભગ ઓછામાં ઓછા 4-5 ઇંચના મૂળ હશે. તો સેમ એ જ રીતે મકાઈમાં, ઘઉંમાં અત્યારે 40 દિવસના ઘઉં થયા હોય, બરાબર, 35 થી 40 દિવસના ઘઉં થયા હોય અને અત્યાર સુધીમાં 4 પિયત આપી ચૂક્યા હોય. આનો પણ ભેજ બતાવીએ આપણે. 1/2 ઇંચ નીચે કમ્પ્લીટ ભેજ, બરાબર. વચ્ચેથી હજી બતાવવાનો પ્રયત્ન કરું. કોઈ પણ પ્રકારની ઉણપ વગર, એકદમ ગ્રીનરી વાળા, કોઈ પણ પ્રકારની અપૂર્તિ વગર. આપણા દર વર્ષે વિડીયા હોય ઘઉંના, અને દર વર્ષે વિડીયામાં જે રીતનું પિયત આપ્યું હોય ને એ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો હોય. આ 1/2 ઇંચ નીચેની સીધી માટી, બરાબર. આ એટલો ભેજ છે અને એકદમ ગ્રીનરી વાળા, ક્યાંય પણ પીળાશ નહીં, એકદમ મસ્ત ઓવરઓલ, ચારે ખૂણે પરફેક્ટ. આ ઘઉં છે એ લગભગ 5 થી 6 પિયતમાં આરામથી પાકી જશે. ઘઉંને આમ જોવા જોઈએ તો 80 વાતાવરણ કેવું છે એના ઉપર 85 થી 90 દિવસ આસપાસ પિયત લે. અને પેલું પિયત પાયા પછી આપણે સીધું 22મા દિવસે પિયત આપ્યું હતું. નકર ઘણાને એવું એક પિયત આપીએ ને પછી પાછું અઠવાડિયા પછી પિયત આપે ત્યારે ઘઉં હરખા વ્યવસ્થિત બહાર નીકળે, નકર ન નીકળે. તો એનું કારણ એ છે કે જમીનની જે ઉપર જે પરખ છે એ રાસાયણિક ખાતર નાખીને જે પરખ છે એ એકદમ હાર્ડ થઈ ગઈ ને એના કારણે થઈને. જો જમીન પોચી હોય, નરમ હોય, તો એને બીજને અંકુરિત થવામાં કોઈ જાતની કોઈ હાનિ ન થાય, રોકાય નહીં અને એકદમ વ્યવસ્થિત રીતે બીજ અંકુરિત થઈ અને પરફેક્ટ નીકળી જાય. આપણી શ્રી આવી ગઈ આપણી પાસે. હા શ્રી, એટલે પરફેક્ટ અંકુરિત થઈ અને નીકળી જાય. તો જમીન જો સોફ્ટ અને નરમ હોય તો એ વસ્તુ શક્ય રહીએ. નહીતર એ વસ્તુ શક્ય ન રહીએ. એનું કારણ સમજાવવાનો પ્રયત્ન કરું. જમીન જેટલી હાર્ડ હોય એટલે
બીજને ઉપર અંકુરિત થવા ન દે અને બીજ નીકળે નહીં, અંદર ને અંદર ગૂંગળાઈ જાય. એટલે પાછું પિયત આપવું પડે જેથી કરીને પહોંચી પડે જમીન અને બીજ અંકુરિત થઈને બહાર નીકળે. તો આવા બધા જ પ્રશ્નો જે રાસાયણિક ખેતીમાં ઉદ્ભવે છે. પછી બીજા નંબરમાં અસંખ્ય પ્રકારના જે અત્યારે હાલની પરિસ્થિતિમાં જે રોગ છે એ રોગનું મૂળ પણ ક્યાંક ને ક્યાંક રાસાયણિક ખાતર જ છે. તો એ પણ એક આપણે સમજવું જોઈએ. જો અત્યારે જો આ મકાઈ છે એમને કોઈ પણ પ્રકારની રોગ જીવાત વગરની એટલી બધી તંદુરસ્ત અને સરસ હોય તો એનું શું કારણ હોઈ શકે? માત્ર ને માત્ર જમીનની જે બંધારણીય ગુણધર્મ અને જે એના મૂળભૂત જે એની પ્રક્રિયાઓ છે એ સાચી દિશામાં વહેતી થઈ છે અને જમીન મજબૂત થવાનું ચાલુ થયું છે. એટલે આપણે એમાં કોઈ વસ્તુ કંઈ કરેલી નથી. માત્ર ને માત્ર ગૌ માતાની કૃપાથી એ વસ્તુ શક્ય છે. કંઈ મારા કોઈ એવા પ્રયત્નથી કોઈ વસ્તુ શક્ય નથી કે ભાઈ હું કંઈ કર્યું અને થયું. માત્ર ને માત્ર ગાયના ગોબર, ગૌમૂત્ર અને એ જ બધી વસ્તુથી આપણે જે ઘનજીવામૃત જીવામૃત જે નાખી અને જે કમ્પ્લીટ આપણે જે પ્રોપરમાં એની જે છે તૈયારી કરી અને આપણે કર્યું એના કારણે થઈને આપણી જમીનની જે એની શક્તિ છે એ વધી છે. કોઈ પણ પ્રકારના જે કન્ટેન આપણે નાખીએ એ જે જમીનની અંદર જે કામ કરતા જે સૂક્ષ્મ જીવો છે એના માટે તો હાનિકારક જ છે. કેમ કે રાસાયણિક કન્ટેન્ટ છે એટલા માટે થઈને, બરાબર. રાસાયણિક કન્ટેન્ટ હોવાના કારણે થઈને એ હાનિકારક છે. અને જે અંદર જમીનમાં જે જીવ કામ કરે છે એને સુપાચ્ય અવસ્થામાં માત્ર ને માત્ર કોઈ પણ પ્રકારના પશુ પંખી જીવનું મળ છે એ જેના અલગ અલગ જે જીવ છે એના ખાવાનો ખોરાક છે. એટલે કે વધારેમાં વધારે ગૌ માતાનું ગોબર છે એ જ વધારેમાં વધારે બેસ્ટ છે અને અદ્ભુત અને અકલ્પનીય પરિણામો આપને મળેલા છે. તો ચાલો અપડેટ આપતા રહેશું. અને કેટલો ટાઈમથી આપણે વિડીયો આપણો નથી બનાવ્યો તો એના માટે થઈને વિડીયો બનાવી અને બતાવવાનો પ્રયત્ન કરું. જય ગૌ માતા.